ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। સ્વાતંત્ર્ય દિવસની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા। આઝાદીના 75 વર્ષ પૂરા થયા તે બદલ આપણે બધાએ 3 દિવસથી આનંદ મેળવ્યો, આનંદ આપ્યો, તે બદલ ભગવાન આપણી આ બધી નોંધ લેશે। પરંતુ સાચા અર્થમાં આપણે આઝાદ થયા જ કે નહીં એ આજનું નરેન્દ્રભાઈ આપણા પ્રાઇમ મિનિસ્ટરનું પ્રવચન સાંભળ્યું હશે તો ખબર પડી હશે। જેણે પણ થોડું ઘણું પણ નોંધ કરી હશે એને ખબર હશે કે આપણે ખરેખર ગુલામીમાંથી બહાર આવ્યા છે કે નહીં। તો વિદેશી માલની પરતંત્રતામાંથી બહાર આવ્યા તો સાચા અર્થમાં ગુલામીમાંથી બહાર આવ્યા, અને ભયના માહોલમાંથી બહાર આવ્યા તો ગુલામીમાંથી બહાર આવ્યા છે। ઘણું બધું બહુ સુંદર સુંદર પોઈન્ટ્સ એમણે કીધા હતા। નારી શક્તિ, યુવા શક્તિની વાત કરી હતી, અને એમાં નાગરિક તરીકેનું આપણું કર્તવ્ય આપણે બધાએ નિભાવવાનું છે। આપણે બધા એમ સમજીએ કે આપણે તો બેઠા રહીએ, આપણે જેવું જીવન જીવીએ છીએ એવું જીવન જીવતા રહીએ, સામાજિક કર્તવ્ય આપણે નિભાવીએ નહીં। આ બધું તો પ્રાઇમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટરનું કામ છે। આપણે તો ખાલી બોલી બોલીને આપણે હાથ ખંખેરી નાખવાના, એ ન ચાલે। આપણે બધાએ પણ આપણા જીવનનું, મનુષ્ય જીવનનું, સામાજિક જીવનનું, કૌટુંબિક જીવનનું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી બજાવવાનું છે। તો કૌટુંબિક, આ બધી વાત ગીતાની અંદર છે। કૌટુંબિક કર્તવ્ય એટલે શું? તો કે કુટુંબમાં મારે લીધે કોઈને તકલીફ ન પડવી જોઈએ, આ કૌટુંબિક કર્તવ્ય। આ સામાન્ય વાત કરું છું। સામાજિક કર્તવ્ય એટલે શું? તો કે સમાજમાં મારે લીધે કોઈ ઇમ્બેલેન્સ ન થવું જોઈએ, સમાજની પ્રગતિમાં હું સૂર પુરાવું। પછી દેશ પ્રત્યેનું કર્તવ્ય એટલે દેશ માટે આપણે મરી મીટવું અને દેશની સુરક્ષા માટે આપણે કટિબદ્ધ થવું, દેશની આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા માટે। આપણે નપુસંક નથી બનવાનું। આપણે હવે આપણે શું કરી શકીએ અને જે થાય થવા દો, આપણે તો ખાલી વોટ્સઅપના ફોરવર્ડ કરે રાખીએ, આવું નથી કરવાનું। એક સુંદર શાયરી લાવ્યો છું આજના દિવસ માટે। ગીતામાં અને એનામાં આ જ વસ્તુ સામ્ય છે। ભગવાન અર્જુનને કહે છે કે તું નપુંસક ના બન। કુતસ્વ કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ। કસ્મલ, કુતસ્વ કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ સ્વર્ગમ કીર્તિકરમ અર્જુનમ। પછી આગળ હજી સંતોષ ક્લેબ્યમ માસ્મગમ પાર્થ, નપુંસક નહીં બન। અધર્મની સામે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય। આપણા દેશમાં પણ કોઈ અધર્મ કરતો હોય તો એની સામે આપણે આપણી શક્તિ પ્રમાણે અવાજ ઉઠાવવો જોઈએ। તેની છે શાયરી। સચ હૈ इरादे हमारे विध्वंसक नहीं है। सच है इरादे हमारे विध्वंसक नहीं है, और अकारण युद्ध के हम भी प्रशंसक नहीं है। सच है इरादे हमारे विध्वंसक नहीं है, और अकारण युद्ध के हम भी प्रशंसक नहीं है। अहिंसा के पुजारी है हम, अहिंसा के पुजारी है हम। सुन ले दुनिया अहिंसक है नपुंसक नहीं है हम। अहिंसक है नपुंसक नहीं है हम। ભગવાને પણ ગીતામાં અહિંસાની વાત કરી છે, પરંતુ નપુંસકતા, ક્લેબ્યતા, ક્લેબ્યમ માસ્મગપ પાર્થ, નપુંસક નહીં બન। બહુ થઈ ગયો અધર્મ, હવે તો આ પાર કા ઓલે પાર, એવી વાત ગીતામાં કીધી છે। અને માટે જ ગીતા એ સર્વાંગી વિકાસ કરનારું, મનુષ્ય માત્રના સર્વાંગી વિકાસ કરનારું શાસ્ત્ર છે।
સ્વાતંત્ર્ય દિવસના દિવસે જેવી રીતે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું ક્લેબ્યમ સ્મગમ પાર્થ, ક્લેબ્ય એટલે નપુંસક. ઘણીવાર એવું હોય ને કે સંસ્કૃતમાં કીધેલી ગાળ છે ને, આપણને સંસ્કૃત ના આવડતું ને, ઓહો બહુ મોટી વાત કરી હશે ભગવાને. ના, સીધે સીધું કહી દીધું તું નપુંસક છે. એટલે આપણે એવી રીતે કરીને એને જાગૃત કર્યો. એટલે જ આ કવિએ એમાં નપુંસક નહીં, અહિંસક હે કિંતુ નપુંસક નહીં હે. એટલે કોઈ અધર્મ કરતો હોય તો અવાજ તો આપણે ઉઠાવશું જ. આ આપણું કર્તવ્ય છે. આપણે બધા અધિકાર માટે લડવા નીકળી પડીએ. ગયા વર્ગમાં મેં આ વાત કરેલી, કર્તવ્ય અને અધિકારમાં શું ફરક છે. કર્તવ્ય કરતા રહો, અધિકાર આપોઆપ પ્રાપ્ત થઈ જશે. આપણું કર્તવ્ય બીજાનો અધિકાર છે. બધા જ કર્તવ્ય કરતા હોય તો આપણા અધિકારની પણ રક્ષા થઈ જ જાય. ઘરથી શરૂઆત કરો. ઘરમાં હું કર્તવ્ય કરીશ, બીજો આવે કે ના આવે, હું મારું કર્તવ્ય કરીશ. પણ આખો જગત ખરાબ છે, અરે એમ તો આખું સમુદ્ર ખારો છે તો હું સાકરની ગુણી નાખવાનું બંધ નહીં કરીશ. ભલે આખો સમુદ્ર ખારો છે પણ હું મારી એક સાકરની ગુણી નાખીશ. આ કર્તવ્ય અને અધિકારની વાત ગીતામાં બહુ વિસ્તારથી કીધેલી છે. અર્જુનને સમજાવી, અર્જુનને નિમિત્ત બનાવીને આપણને બધાને, તો આપણે બધાએ સમજવાનું છે કર્તવ્ય કરવાનો ફાયદો શું. તો કે શરીર અને સંસારથી સંબંધ વિયોગ થઈ જાય. જે માટે મનુષ્ય જન્મ મળ્યું છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ કર્તવ્ય કરવાથી. મનુષ્યની 3 ઈચ્છા વિશે પણ ગયા વખતે વાત કરી કે લાંબુ જીવવું છે, પછી સર્વજ્ઞ બનવું છે, બધું મને ખબર હોવી જોઈએ, અને સુખી થવું છે. એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ એ અંદર જ છે, આપણે બહાર શોધવા જઈએ છીએ. પછી કોનો સદા વિયોગ છે? સંસારનો સદા વિયોગ છે, પરંતુ પરમાત્માનો સર્વદા યોગ છે. હવે આજની વાત, ગીતા કર્મયોગને જ્ઞાનયોગ કરતા ચઢિયાતો કહે છે. કર્મયોગને જ્ઞાનયોગ કરતા ચઢિયાતો કહે છે. એ 5મા અધ્યાયમાં પણ આવે છે અને બીજા અધ્યાયોમાં પણ આવે છે. તો કેમ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. કર્મ સંન્યાસ એટલે જ્ઞાનયોગ. 5મા અધ્યાયમાં તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. એટલે અને પછી આગળ પણ કહે કર્મણી હિ સંસિદ્ધિ આસ્થિતા જનકાદય. એટલે કર્મયોગ કેમ શ્રેષ્ઠ છે? તો કે કર્મયોગ જ્ઞાનયોગ વગર શક્ય છે. સેવા કરવી એના માટે કદાચ શાસ્ત્રનું જ્ઞાન ન હોય તો એ શક્ય છે, પરંતુ જ્ઞાનયોગ ક્યારે સિદ્ધ થાય? તમને સત્સંગ ક્યારે સમજાય, ક્યારે સત્સંગ કરવાનું મન થાય? તો કે સેવા કરી હોય, પુણ્ય જમા કર્યું હોય અને પછી પરમાત્માની કૃપા થાય ત્યારે જ્ઞાનયોગ સિદ્ધ થાય. સિદ્ધ થવો એટલે સત્સંગ સમજાવો, શ્રવણ થાય, મનન થાય, નિધિધ્યાસન થાય. એટલે કર્મયોગ શ્રેષ્ઠ છે અને માટે જ ભગવાને આખી ગીતા કહી અને અર્જુનને કીધું તું કર્મયોગ કર. તારું કર્તવ્ય યુદ્ધ કરવાનું છે તો એ કર્તવ્ય કર્મયોગની ભાવનાથી કર. આગળની વાત, ગીતાએ ભક્તિને શ્રેષ્ઠ કહી છે. અહીંયા મેં આગળ વાત કરી કર્મયોગ ને જ્ઞાનયોગ, પરંતુ એનાથી પણ આગળની વાત છે. ગીતાએ ભક્તિને શ્રેષ્ઠ કહી છે. ક્યાં આગળ કહી છે? તો કે શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મતઃ. શ્રદ્ધાવાળો મને ભજે છે એ યુક્તતમ છે, એટલે શ્રેષ્ઠ યોગી છે. યુક્ત એટલે યોગી, યોગી તમ એ મારો મત છે. ભક્તિ યોગ કરનારો તો કર્મયોગ અને જ્ઞાનયોગથી શ્રેષ્ઠ છે. કેમ? તો કે ગીતાની ભક્તિ છે ને ભેદવાળી નથી. મયી ચ અનન્ય યોગેન, મયી ચ અનન્ય યોગેન ભક્તિર વ્યભિચારીને, અવ્યભિચારી. એટલે અનન્ય ભક્તિ છે, ભેદવાળી ભક્તિ નથી. આપણે બધા કેવી ભક્તિ કરે છે? ભેદવાળી. અને એટલે જ ગીતા ભણવી જરૂરી છે કે ગીતામાં અહીંયાથી ઉપર ઉઠવાની વાત છે. જે તમે વર્ષોથી કરો છો ભેદવાળી ભક્તિ, સગુણ ભક્તિ, સાકાર ભક્તિ કરો છો, એનાથી ઉપર ઉઠવાની વાત છે.
જ્ઞાન યોગમાં પણ દ્વૈત છે, બે છે. કેમ તો કે સત અને અસત, જડ અને ચેતન, આ બેની વાત કરે, બેને છૂટા પડે તો બેના અસ્તિત્વને માન્ય કરો તો છૂટા પાડી શકો ને. તો જ્ઞાન યોગ પણ દ્વૈત સુધી પહોંચે છે, પરંતુ ભક્તિ યોગ ક્યારે પહોંચે છે? વાસુદેવ સર્વમિતિ, સત સચ અહમ, આવા શબ્દના પ્રયોગ એની અંદર છે કે બધું જ પરમાત્મા છે, એની ભક્તિ હું કરું છું. સત અને અસત બધું તમે જ છો ભગવાન, એવા તમારી હું ભક્તિ કરું છું. અને બીજું, જ્ઞાન યોગના સાધનોમાં પણ 13મા અધ્યાયથી ભક્તિ તો જરૂરી છે. કર્મયોગના સાધનમાં પણ ભક્તિ તો જરૂરી છે. તમે કર્મયોગ કરો, સેવા કરો ને પછી આપણે શું કરવાનું છે? ઓલા 5 સાધન ખબર છે ને? ભગવાનની આજ્ઞા છે, ભગવાનનું સામર્થ્ય છે, શરણાગતિ થઈ ગઈ ને ભગવાનની, ભગવાનને પ્રિય પ્રસન્ન કરવા, એ પણ ભક્તિ થઈ ગઈ. ફળ આવે ભગવાનને અર્પણ, એ પણ ભક્તિ થઈ ગઈ. કર્મયોગ છે, કર્મયોગના 5 પોઈન્ટ છે, પણ એમાં ભક્તિ આવી ગઈ. અને પછી પ્રસાદ રૂપે ફળને ગ્રહણ કરવું, એ પણ ભક્તિ. પ્રસાદ ક્યારે મળે? ભક્તિ કરો પછી પ્રસાદ મળે. એટલે કર્મયોગના પણ અંદર પણ ભક્તિ તો જરૂરી. અને 13મા અધ્યાયમાં જ્ઞાનયોગના સાધનો, મૂલ્યોની અંદર જે મહી ચાનન્ય યોગેન ભક્તિર વ્યભિચારિણી, એ વાત કીધી. ગુણાતીતના લક્ષણમાં પણ કીધું, માંચયો વ્યભિચારેણ, અવ્યભિચારીણી ભક્તિ ત્યાં પણ કીધી. એટલે મદ ભક્તિ લભતે પરામ 18મા અધ્યાયમાં પણ કીધી. આવી રીતે ઘણી બધી જગ્યાએ ભક્તિ કીધી છે. હવે તમે જસ્ટ ઇમેજિન કરો કે અર્જુને ભક્તિનો પ્રશ્ન જ નથી પૂછ્યો. 3જા અધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમે એક બાજુ કર્મ કરવાનું કહો, એક બાજુ જ્ઞાન કહેતામાં શ્રેષ્ઠ શું છે? પછી 5મા અધ્યાયમાં પણ શંકા એ જ રજૂ કરી કે ભાઈ સંન્યાસ શ્રેષ્ઠ છે કે કર્મયોગ શ્રેષ્ઠ છે? કર્મ અને જ્ઞાનની વચ્ચે જે અટવાયેલો હતો, ભગવાનને એને પ્રશ્ન પૂછ્યો જ નહોતો, પરંતુ ભગવાને પોતાના તરફથી ભક્તિ વિશે વિશેષ માહિતી આપી છે. અલ્પાબેન વિડીયો બંધ કરો. એટલે અને પોતાના તરફથી ભક્તિનું વર્ણન કર્યું છે. તમે કોઈને કઈ પ્રશ્ન પૂછો, એ પ્રશ્નનો જવાબ આપે અને કોઈક એક્સ્ટ્રા વસ્તુ કે એનો અર્થ શું સમજવાનો? કે તારા પ્રશ્નનો જવાબ તો મેં આપી દીધો, પણ તારે તો મહત્વનું સમજવાનું આ છે, જેનો તને પ્રશ્ન નથી થયો. કારણ શું? રહસ્ય ખબર ન હોય તો પ્રશ્ન ન ખબર પડે ને. એટલે ભગવાને ભક્તિ વિશે સામેથી કીધું છે, માટે એ મહત્વનું હોય. મા બાપ છે ને, છોકરો કે છોકરી પૂછે કે ન પૂછે ને, અમુક વસ્તુ સામેથી કહેતા હોય તો શું સમજવાનું? આ વસ્તુ તો મહત્વની જ છે. જ્યારે આજનો છોકરા કે છોકરી, મમ્મી તું પકાવ નહીં એમ કરીને જે મહત્વની વસ્તુનો ઉપદેશ આવી રહ્યો છે, પરમાત્માની કૃપાથી મા બાપને નિમિત્ત બનાવીને એના પર બંધ બાંધી દે છે, એને એના પર સામે દરવાજા ધરી દે છે. નહીં, તમે પૂછો અને પ્રશ્ન મળે એ સામાન્ય છે, પણ પૂછ્યા વગર કોઈ ઉપદેશ મળતો હોય ને એ શ્રેષ્ઠ છે. એ જ વસ્તુ ગીતા સમજાવે છે કે અર્જુને પ્રશ્ન નતો પૂછ્યો, પણ ભક્તિનું આખું 6 અધ્યાયનું આખું ચેપ્ટર ભગવાને કીધું, અને એ છેલ્લે 18મા અધ્યાય સુધી એને કીધું. એટલે જે વસ્તુ પૂછ્યા વગર તમને કે મને મળતી હોય ને કોઈના દ્વારા, કોઈ શ્રેષ્ઠ પુરુષ દ્વારા, તો સમજી લેવાનું કે આ પરમાત્મા તરફથી આવેલી વસ્તુ છે અને એ મારે તરત ઉતારી દેવા જેવી છે. આ ભગવાન એવું ઈચ્છે છે કે આ વિષય તરફ તું તરત ધ્યાન આપ. તે પૂછ્યું નથી, પણ છતાંય મેં કીધું છે. તમે બધા મા બાપ હશો, તમે જે પુત્ર પુત્રીને પૂછ્યા વગર કહેતા હો તો એ કેટલું મહત્વનું હોય. કેમ તો કે તમને ખબર છે કે આ પુત્ર કે પુત્રી આ ભૂલ કરી શકે એમ છે, માટે હું પહેલેથી પાળ બાંધી દઉં જેથી એને તકલીફ ન પડે. પુત્ર કે પુત્રીની તો પ્રશ્ન જ ન થતો હોય, તો જતા જ હોય ખાડા તરફ.
પણ મા બાપ એને પૂછ્યા વગર રોકતા હોય છે, એટલે એ શ્રેષ્ઠ છે. એવું જ અહીંયા ઘડી ભગવાને ભક્તિ વિશે કહ્યું છે. હવે આગળનો પ્રશ્ન, કોઈ પણ એક યોગ સંપૂર્ણ આચરતા ત્રણેય યોગની પ્રાપ્તિ થઈ જાય છે, આવું ગીતામાં કીધેલું છે, પણ સાવધાની શું રાખવાની? બરાબર, આ આપણા બધા માટે રોજિંદો પ્રશ્ન છે. ઘણા બધા પૂછે, સર કર્મયોગ કરું, જ્ઞાનયોગ કરું કે ભક્તિ યોગ કરું કે ત્રણેય કરું? હું તો ત્રણેય કરું છું, પૂજા પાઠે કરું છું, સત્સંગે સાંભળું છું અને સેવા પણ કરું છું, તો શું કરવું? તો કે કોઈ પણ એક યોગ, ત્રણેય કરો વાંધો નથી, એને સહાયકારી યોગ કહેવાય. પરંતુ કોઈ પણ એક યોગ સંપૂર્ણ આચરવાથી ત્રણેય યોગની પ્રાપ્તિ થાય છે. અને એટલે તમે કે મેં ત્રણેય યોગને આપણે સફળતાથી પાર કરી રહ્યા છે. પરંતુ સાવધાન રહેવાનું છે, પોતાના મતનો આગ્રહ નહીં કરવાનો. પહેલો પોઈન્ટ. નહીં હું કહું એમ જ થવું જોઈએ, નહીં, આગ્રહ નહીં. હું કહું એ જ સાચું, આગ્રહ નહીં કરવાનો. કારણ આ દુનિયામાં કોઈ પણ મનુષ્ય પૂર્ણ નથી, એક પરમાત્મા જ પૂર્ણ છે ને જ્ઞાની પૂર્ણ છે. જ્ઞાની પૂર્ણ થઈ જાય ને એટલે એને કંઈ કહેવાનું રહેતું જ નથી. નૈવ કિંચિત કરોમીથી, હવે હું કંઈ કરતો જ નથી. આવું ઘણી વાર કીધું છે. નચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય, મારે હવે કોઈ કર્મ રહેતું નથી. એટલે જ્ઞાની થઈ ગયા, પૂર્ણ થઈ ગયા પછી એને કોઈ આગ્રહ સહજ રહેતો નથી. ભગવાનને પણ કોઈ આગ્રહ જ નથી. નહીં હું કહું એમ જ ચાલ, ના, ભગવાને ગીતાના અંતે પણ કીધું છે, યથેચ્છસી તથા કુરુ, તને જેમ ઠીક લાગે એમ કર. તો આપણે જો ગીતાના ફોલોઅર હોય તો આપણે કોઈ આગ્રહ, મતનો આગ્રહ રાખવો નહીં કે નહીં અમારા મત, અમારા ગુરુ જ શ્રેષ્ઠ છે, અમે કરીએ છીએ એ જ વિધિ શ્રેષ્ઠ છે, અમારા ભગવાન જ શ્રેષ્ઠ છે, અમે જે વિચારીએ છીએ એ જ શ્રેષ્ઠ છે, બાકી તમે બધા તુચ્છ છો. આવું તમે ભણતા જશો ને એટલે આવો અહંકાર, આવા મતનો આગ્રહ થતો જશે. એટલે સાવધાન કરે છે. બીજું, બીજાના મતનું ખંડન કે નિંદા નહીં કરવી. તમારે ત્રણેય યોગ સિદ્ધ કરવા હોય તો આ પોઈન્ટ નોંધી લેજો. પહેલો, કોઈ પણ મતનો આગ્રહ નહીં રાખવાનો. તમને જે મત ગમે છે, તમને જે યોગ ગમે છે, તમને જે ઉપદેશ ગમે છે, તમને જેનો ઉપદેશ ગમે છે, જેના દ્વારા મળતો ઉપદેશ તમને સમજાય છે, એના તરફ તમે આગળ વધો. બીજાના મતનું ખંડન નહીં કરવું. નહીં યાર, તમે બહુ બેકાર કરો છો, તમારી વાત બરાબર નથી ને તમે બરાબર રસ્તે ચાલતા નથી, અમે જ બરાબર રસ્તે ચાલીએ છીએ. તમે જે આ બોલો, ઘણાને છે ને વર્ગ લેતો હોઉં ને હું, ઓફલાઈન વર્ગ, એમાં ઘણાને છે ને ટાંગ ખેંચવાની આદત. નહીં, પણ અમે કહીએ ને એ સાચું છે, અમારા ધર્મમાં તો આવું જ કીધેલું જ ને, અમે તો આમ જ માનીએ ને, અમે તો આવું જ કરીએ, અમારા ગુરુએ તો આવું જ કીધું છે. આવું તમારા મતનું ખંડન કરે, કોઈ પણ વાત કરીએ એમાં ઓપોઝ કરવો બહુ સહેલો છે. ઘરમાં હોય કે સત્સંગમાં હોય, વિરોધ કરવો સહેલો છે. એટલે મતનું ખંડન કે નિંદા નહીં કરવી, એને ઉતરતો નહીં માનવો. ત્રીજો પોઈન્ટ, કોઈ પણ મત ઉતરતો નથી. હું જે મત તરફ ચાલુ છું, મને શ્રેષ્ઠ લાગ્યો એટલે ચાલુ છું, બીજાને બીજો શ્રેષ્ઠ લાગે એટલે એ મારાથી ઉતરતો છે એવું નહીં. અરે યાર, તમે તો હજી યાર સેવાના કાર્યમાં જ અટવાયેલા છે. અમે જો કેટલું જ્ઞાન યોગમાં આગળ વધી ગયા, અમને કેટલી ગીતા આવડે, તમને તો ગીતાએ આવડતી નથી. નહીં, એ તમારા કરતા ઘણા આગળ હોઈ શકે અંતઃકરણની દ્રષ્ટિએ. ગીતા શીખીને, ગીતા ભણાવીને, ગીતા ભણીને પણ અંતઃકરણ શુદ્ધ કરવાનું. તો એવું બની શકે કુટુંબના કોઈક સભ્ય બધાને સુખી રાખતા હોય, બધાનું માનતા હોય, બધાને સમાવીને ચાલતા હોય, તો એનું અંતઃકરણ વધારે શુદ્ધ હોય તમારા કરતા. તો કોઈને ઉતરતો ન માનવો. તત્વજ્ઞાનની પ્રાપ્તિ તો કદાચ થઈ જશે, આવું બધું માનશો તો, પરંતુ ભક્તિ કે પરમ પ્રેમની અર્થાત સમગ્રની પ્રાપ્તિ નહીં થાય, પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. તમે જ્ઞાની બનશો, તમે બધા પ્રશ્નોના જવાબ આપશો, બધા રહસ્ય ખબર હોય, બધું મોઢે પણ હોય, જ્ઞાની બની જશો, પરંતુ પરમાત્માના કૃપા પાત્ર, પરમ પ્રેમના પાત્ર નહીં બનશો.
પ્રેમ અને જ્ઞાનને ઘણી બધી વાર ટસન થતું હોય છે. પ્રેમ એટલે સહજતા, બધાનો સ્વીકાર, હળવાશ, નમ્રતા, વિશ્વાસ. પ્રેમ એટલે એના માટે કંઈ પણ કરી છૂટવાની તૈયારી. તો ભગવાનને પ્રેમ છે તો આ બધું હોવું જોઈએ. એટલે પ્રેમ બહુ ઊંચી સ્થિતિ છે. જ્ઞાન પછી પણ પ્રેમ મેળવવાનું છે. એટલે જ શંકરાચાર્યજી પણ ભક્તિના સ્તોત્રની રચના કરી. એમના પરંપરામાં આવતા મધુસૂદન સરસ્વતી બહુ મહાન જ્ઞાની થઈ ગયા. એ એક પીઠના શંકરાચાર્યજી હતા પરંપરાએ, અને છતાંય પછી બધું મૂકી અને ભક્તિના માર્ગ પર વૃંદાવનમાં શેષ જીવન એમણે ગાળ્યું છે. એટલે પ્રેમ રાખજો. તમે બધા જ શિક્ષકો પ્રેમથી જ ભણાવો છો, એટલે ભલે આવડે કે ના આવડે પ્રેમ રાખજો, તો તમને પ્રેમની પ્રાપ્તિ થશે. જેવું આપશો એવું મળશે. હવે ગીતાનો મહિમા વિષય આવે છે. ઉપનિષદ બ્રહ્મસૂત્રને ગીતાના વાક્યોને શું કહેવાય? તો કે ઉપનિષદના વાક્યોને મંત્ર કહેવાય, બ્રહ્મસૂત્રના વાક્યોને સૂત્ર કહેવાય, અને ગીતાના વાક્યોને શ્લોક કહેવાય. પરંતુ ગીતાની એક વિશેષતા અલગ છે. ગીતાના વાક્યોને મંત્રો પણ કહી શકાય, કારણ ભગવાનની વાણી છે. ઉપનિષદના વાક્યોને મંત્ર કેમ કહેવાય છે? તો કે અપૌરુષે છે. આ વાઇબ્રેશનમાં નારાયણ ભગવાને જે મંત્રો બ્રહ્માજીને સુજાડ્યા એ જ પરંપરાએ આપણા સુધી આવ્યા છે. એટલે ગીતા પણ ભગવાનની વાણી છે, માટે એને મંત્ર પણ કહેવાય. અને ગીતાના એક એક શબ્દમાં રહસ્ય છે, માટે એને સૂત્રાત્મક વાણી પણ કહેવાય. રહસ્ય સૂત્ર એટલે બહુ નાનું વાક્ય હોય પરંતુ અર્થ ગહન હોય, એવું જ ગીતાનું પણ છે. માટે ગીતાના વાક્યોને મંત્ર પણ કહી શકાય, સૂત્ર પણ કહી શકાય, અને શ્લોક પણ કહી શકાય. એનો અર્થ ગીતાની અંદર આપણને ત્રણેય મળી શકે એમ છે. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા તો મળે જ એ રીતે. હવે આ ત્રણ એટલે કે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતાનો અધિકારી કોણ? ઉપનિષદનો અધિકારી સાધન ચતુષ્ટય સંપન્ન. જ્યાં સુધી સાધન ચતુષ્ટય સંપન્ન ન થાવ ત્યાં સુધી ઉપનિષદ ઉતરે નહીં. અને સાધન ચતુષ્ટય સંપન્ન એટલે વિવેક, વૈરાગ્ય, સટ સંપત્તિ અને મુમુક્ષા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ઉપનિષદના વાક્યો, ઉપનિષદના અર્થો જલ્દીથી ઉતરે નહીં. સટ સંપત્તિમાં 6 સંપત્તિ હોવી જોઈએ. આ પૈસા રૂપી સંપત્તિ નહીં. સમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ વિસ્તારથી સમજવા જેવું છે. અત્યારે ટૂંકમાં સમજી લો કે ઉપનિષદનો અધિકારી સાધન ચતુષ્ટય સંપન્ન છે. બ્રહ્મસૂત્રનો અધિકારી વિદ્વાન હોવો જોઈએ, સંસ્કૃતનો પંડિત, અને બધા જ શાસ્ત્રો, બધા જ દર્શન શાસ્ત્રો ભણી લીધા પછી બ્રહ્મસૂત્રનો અધિકારી બનાય છે. બુદ્ધિ તર્કબદ્ધ હોવી જોઈએ, અંદર સૂક્ષ્મ વસ્તુ ઉતારવાની તૈયારી હોય તો જ સૂત્રાત્મક ભાષા સમજાય બ્રહ્મસૂત્ર. પરંતુ ગીતાનો અધિકારી કોણ? તો ગીતાનો અધિકારી આખા જગતના એકે એક મનુષ્ય છે. બસ આપણે જે જાણવાનું હતું એ આ જાણવાનું છે. ગીતાનો અધિકારી આખા જગતના એકે એક મનુષ્ય છે, પરંતુ એક કન્ડિશન છે. એ મનુષ્યને પોતાના કલ્યાણની ભાવના હોવી જોઈએ, પંડિતાઈની નહીં. મારે મારા મનુષ્ય જીવનનું કલ્યાણ કરી લેવું, બસ તમે અધિકારી છો. ગીતા તમને ઉતરશે, તમને સમજાશે અને તમે પ્રેમથી ભણશો પણ ખરા. બસ ગીતા ભણનારાએ આ સમજવાનું છે. વાસ્તવિક તત્વ ક્યાં છે અને એ જણાતું કેમ નથી? તમને ને મને પરમાત્મા તત્વ, વાસ્તવિક તત્વ એટલે પરમાત્મા તત્વ, એ ક્યાં છે પહેલા તો જાણવું પડે. અને જણાતું કેમ નથી?
તો કે વાસ્તવિક તત્વ સર્વત્ર છે. વાસુદેવ સર્વમિતિ, પરમાત્મા સર્વત્ર છે. બરાબર, પણ જણાતું કેમ નથી? તો કે આ પરિવર્તનશીલ પ્રકૃતિમાં, એટલે કે વસ્તુ, વ્યક્તિને, પરિસ્થિતિમાં આપણે રાગ દ્વેષ કરી લીધો છે. એટલે એ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિના અધિષ્ઠાન રૂપે, એના ઊંડાણ રૂપે પરમાત્મા જ રહેલા છે. એ તરફ દ્રષ્ટિ જતી નથી. નામ અને રૂપ તરફ દ્રષ્ટિ જાય છે, અને એને લીધે રાગ અને દ્વેષ થાય છે. આ વ્યક્તિ નહીં ગમે, આ વ્યક્તિ ગમશે, આ વસ્તુ નહીં ગમે, આ વસ્તુ નહીં ગમશે. આ વસ્તુના નામ અને રૂપ પર આપણો રાગ દ્વેષ ચીટકેલો છે. એટલા માટે પરમાત્મા જણાતા નથી. તમે આજથી કોઈના પ્રત્યેનો રાગ કે દ્વેષ કાઢી નાખો તો એની અંદર રહેલા પરમાત્મા જ જણાશે. પછી ભગવાને યુદ્ધનું સ્થળ ગીતા કેવા કેમ પસંદ કર્યું? યુદ્ધના મેદાનમાં ભગવદ ગીતા કીધી છે. ભગવાન એ જણાવવા માંગે છે કે યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે જો ગીતાનો સહારો લેતો. તો આપણે બધા તો કલ્યાણ કરી જ શકીએ. નવરા ધૂપ છીએ, રજાનો દિવસ છીએ, પરંતુ કલ્યાણની ભાવના હોય તો મારી સામે બેસે, અને નહીતર છુટ્ટી મનાવવા માટે નીકળી પડે. એટલે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે. તો આપણે પણ ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી બીમારી, ગમે તેવો પૈસો હોય, ગમે તેવા સંબંધીઓ હોય, ગમે તેવું શરીર હોય, ઘર હોય, ગમે તેવું હોય, આપણે કલ્યાણ કરી શકીએ છીએ. આ વિશ્વાસ દેવડાવવા માટે ભગવાને યુદ્ધની સ્થિતિ, યુદ્ધનું મેદાન પસંદ કર્યું. અને આજની છેલ્લી વાત, ગીતાનો પાઠ કરવાની વિધિ શું છે? તો કે પહેલા શ્લોકથી અંતિમ શ્લોક સુધી પાઠ કરી શકાય, ને પછી અંતિમ શ્લોકથી ઉલટેથી પાઠ કરવાનો. ગીતાને આ સામાન્ય ઉચ્ચ કોટીના સાધક માટેની વાત આવી છે કે ગીતા એવી રીતે યાદ રહેવી જોઈએ કે ગમે ત્યાં વચ્ચેથી પણ કંઈ પૂછીએ કે કંઈ બોલવાનું આવે તો આપણે બોલી શકીએ. એવી ગીતા કંઠસ્થ હોવી જોઈએ. પાઠ એટલા પ્રેમથી થયેલો હોવો જોઈએ. એટલે ગીતા વિશે આજની આટલી માહિતી મેળવી. આવતા વખતે ગીતાનું લક્ષ્ય શું છે, ગીતાનો યોગ શું છે, એના વિશે વાત કરશું. તો ગીતાનું પાયાની વસ્તુઓ આપણને સમજાઈ જાય તો પછી ગીતા ભણવાની મજા આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધા. હરિ ઓમ. હરિ ઓમ.